સુરેન્દ્રનગરમાં દુધરેજ પુલના અધૂરા કામ અને લોકાર્પણની કામગીરીને લઈને વિવાદ ઊભો થયો છે। આ મામલે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવતા જિલ્લા પ્રમુખ સહિત 10 થી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે। પુલનું કામ હજુ પણ અધૂરું હોવા છતાં 15 ડિસેમ્બરના રોજ લોકાર્પણની જાહેરાત કરવામાં આવતા સ્થાનિકો અને કોંગ્રેસ પક્ષમાં ભારે રોષ જોવા મળ્યો છે। દુધરેજ પુલ કચ્છ, ધાંગધ્રા અને પાટડીને જોડતા નેશનલ હાઈવે પર આવેલો મહત્વપૂર્ણ પુલ છે। છેલ્લા 4 મહિનાથી આ માર્ગ બંધ હોવાથી ધાંગધ્રા પાટડી તરફથી આવનારા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। રોજિંદા આવા જનાર કરનાર લોકો, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને તેમજ એમ્બ્યુલન્સ અને અન્ય આવશ્યક સેવાઓને લાંબા અને જોખમી વળાંકવાળા રસ્તાઓથી જવું પડી રહ્યું છે। સ્થાનિકોએ પણ ચેતવણી ઉચ્ચારતા કહ્યું છે કે જો પુલનું કામ તાત્કાલિક પૂર્ણ નહીં કરાય અને માર્ગ ખુલ્લો નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આ મુદ્દે વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા। સુરેન્દ્રનગર શહેર અને આખો જિલ્લો છેલ્લા 6 મહિનાથી દુધરેજના પુલના કારણે હેરાન થઈ રહ્યો છે। રોજના હજારો મુસાફરોને એક સામાન્ય 50 મીટરનો પુલ ક્રોસ કરવા માટે કેટલું બધું લાંબુ અંતર કાઢીને આવવું પડે છે। ગરીબ દર્દીઓ હોય, વૃદ્ધો હોય, નાના બાળકો હોય અને પારાવારની મુશ્કેલી છેલ્લા 6 મહિનાથી સુરેન્દ્રનગરની જિલ્લાના લોકો ભોગવી રહ્યા છે। હવે જ્યારે પુલ સંપૂર્ણ રીતે બનીને તૈયાર થઈ ગયો છે, માત્ર ભારતીય જનતા પાર્ટીની પ્રચારની સસ્તી ભૂખના કારણે ઉદ્ઘાટનના વાંકે રોજે હજારો લોકો આજે સહન કરી રહ્યા છે। સમગ્ર પુલ તૈયાર હોવા છતાં પણ ટ્રાફિકને ચાલવા દેવામાં આવતો નથી। ભારતીય જનતા પાર્ટીના જાણે એમની પુરખોની મિલકત હોય અને એ પ્રમાણેનું ઉદ્ઘાટન કરે અને પછી લોકોને જવા મળે, આ પ્રકારની એક પ્રકારની છીછરી માનસિકતાના કારણે આજે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લો હેરાન થઈ રહ્યો છે। એના વિરોધમાં આજે કોંગ્રેસ પક્ષના બધા કાર્યકરો, આગેવાનો આજે ત્યાં સૂત્રોચ્ચાર કરી અને પુલ જલ્દીથી ચાલુ થાય માટેનો કાર્યક્રમ આપેલો, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારે પોલીસ બળનો ઉપયોગ કરીને આજે અમને બધાને ડિટેન કરીને પોલીસ સ્ટેશન લાવ્યા છે। પરંતુ આ લડાઈ અમારી સતત ચાલુ રહેશે। સુરેન્દ્રનગરમાં બીજો પણ એવો પુલ છે, હજી તો 2 કે 3 વર્ષ પણ નથી થયા અને ફરીથી એ પુલ તોડી અને હવે નવેસરથી પુલ બનાવવાની કામગીરી છે। ત્યાં પણ અમારા મહિલા કોંગ્રેસ અને બીજા કાર્યકરો જઈ આવનાર સમયમાં હવનનો કાર્યક્રમ કરી અને ભારતીય જનતા પાર્ટીને સદબુદ્ધિ આપે, ગુજરાતની જુલાવડની જનતાઓને જાગૃત કરે એ માટેના પણ કાર્યક્રમો આપવાની છે।